સુરત શહેરમાં રવિવારનો દિવસ લોહિયાળ રહ્યો હતો। એક જ દિવસમાં મહિલા સહિત 3 લોકોની ઘાતકી હત્યા થતાં સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે। લિંબાયત વિસ્તારમાં 2 યુવકો અને સહારા દરવાજા પાસે એક મહિલાની હત્યા કરવામાં આવી છે। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં રવિવારે બપોરના સમયે સહારા દરવાજા ક્વીન ટાવરની પાછળ ઝૂંપડપટ્ટીમાં 6 લોકોએ મહિલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી। ઝૂંપડપટ્ટીમાં જયેશ રણછોડભાઈ કુંકણા પોતાની વિધવા માતા ગૌરીબેન સાથે રહેતા હતા। ગૌરીબેનનો 5 મહિના પહેલા ત્યાં જ રહેતા મચ્છર ઉર્ફે તરુણ સાથે ઝઘડો થયો હતો। ગૌરીબેન રવિવારે બપોરે 12 વાગે મચ્છર ઉર્ફે તરુણને સમજાવવા ગઈ ત્યારે તે અકળાઈ ગયો હતો અને તેના સાગરીત યોગેશ, દલ્લુ, ચિંપાજી, નરેશ અને ઉમેશની સાથે મળી ગૌરીબેનની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી। આ મામલે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરમાં સહારા દરવાજા પાસે મહિલાની હત્યા બાદ મોડી રાત્રે ગોળાદરા બાદ લિંબાયતમાં હત્યાના બનાવ બન્યા હતા, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। જેમાં ગોળાદરાની હત્યા જૂની અદાલતમાં થઈ હોવાની વાત છે, તો લિંબાયતમાં 2 અજાણ્યા યુવાનો એક યુવાનને ચપ્પુ મારી હત્યા કરી હતી। ગોળાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોળાદરા સંકટમોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। જોકે તેની હત્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે સૂર્યા મંદિરથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ગોલુ અને તેની ટોળકીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસ સૂત્ર કહે છે કે હત્યા પાછળનું પ્રાથમિક તારણ રૂપિયાની લેતી દેતી હોઈ શકે છે। જોકે પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે જ લિંબાયતમાં મોડી રાત્રે બીજી હત્યા થઈ હતી। પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ લિંબાયત જંગલસા બાવાની દરગાહ પાસે મોહસિન સલીમ ખાનની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરાઈ હતી। હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।